નેતા આવવાના હોય કે પછી અભિનેતા, વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી અન્ય કોઈ ઉત્સવ, ગાંધીનગરને સદા દુલ્હનની જેમ સજાવી દેવામાં આવે છે. જો કે જમીની હકીકત શા માટે અલગ છે તે જાણવા માટે જુઓ પ્રી મોન્સૂન કામગીરી પાટનગરનું પોસ્ટમોર્ટમ. તસવીર નંબર 1, ડમ્પરની બેઠી દશા. તસવીર નંબર 2, અંડરબ્રિજ પાણીમાં. તસવીર નંબર 3, સાંસદના ઘરની બહાર ભૂવો. તસવીર નંબર 4, વાહનો પાણીમાં. આ દ્રશ્યો પાડોશી રાજ્યના નહીં બલકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના છે. સામાન્ય દિવસોમાં ચમકદાર લાગતા પાટનગરમાં લોકો કેવી રીતે પરેશાની ઉઠાવી રહ્યા છે તેની પોલ મેઘરાજાએ હવે ખોલી નાખી છે. વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી નેતા અભિનેતાઓના આગમનની વાત, ગાંધીનગરને દુલ્હનની જેમ અધિકારીઓ સજાવી નાખતા હોય છે. પણ શોભાના ગાંઠિયા સમાન આ સજાવટ કેટલી પારદર્શી છે અને પ્રી મોન્સૂનની કામગીરી કઈ દિશામાં છે તેની ચાડી સામે આવેલા આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે. હવે નજર કરો આ દ્રશ્યો પર. આ એ માર્ગ છે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પણ રહે છે અને સંસદ સભ્યોથી લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ. આ છે LDRP નજીક ખ6 સર્કલ કે જ્યાં એક ડમ્પર રોડ બેસી જવાને કારણે ફસાયું હતું. સદનસીબે જાનહાનિ તો નથી થઈ, પણ સવાલો ચોક્કસથી તંત્રની કાર્યશૈલી સામે અહીં ઊભા થાય છે. રોડ વચ્ચે રહેલો આ ટ્રક કોઈ અકસ્માતગ્રસ્ત ટ્રક નથી, પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પડેલા ભૂવાનો ભોગ બનેલો ટ્રક છે. આપને લાગતું હશે કે આ દ્રશ્ય ક્યાંના છે, પરંતુ આ દ્રશ્ય રાજ્યના પાટનગર ગાંધીનગરના છે. ખ6 રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ગઈકાલનો જે વરસાદ પડ્યો તેને ગાંધીનગર એટલે કે રાજ્યના પાટનગરની પ્રિમોન્સૂનની કામગીરી અને જે પ્રકારે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું તેની સમગ્ર કામગીરીની પોલ ખોલી દીધી છે. ગાંધીનગરના દ્રશ્યો છે કે જ્યાં મુખ્યમંત્રી પણ રહે છે, તમામ મંત્રીઓ પણ રહે છે, રાજ્યના મુખ્ય સચિવથી લઈને એ તમામ અધિકારીઓ પણ રહે છે અને ત્યાંની આ પ્રકારની દશા અને અવદશા હોય તો રાજ્યના અન્ય ભાગોની કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેની આપ કલ્પના જ કરી શકશો. આ માત્ર ઉદાહરણ છે. ગાંધીનગરની અંદર આપ પસાર થશો તો દર કિલોમીટરે આ પ્રકારના દ્રશ્યો જે છે તે આપને નજરે પડશે અને આ પરિસ્થિતિ પહેલા જ વરસાદની અંદર ગાંધીનગરની થઈ છે, રાજ્યના પાટનગરની થઈ છે. આ છે સેક્ટર 3 વિસ્તાર કે જ્યાં સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘરની બહાર જ 15 થી 17 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. એવું નથી કે આ કોઈ પહેલી ઘટના હોય. ગત વર્ષે પણ આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો. પાટનગરના જનમાર્ગ હોય કે અંડરપાસ બ્રિજ, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાતા રાહદારીઓથી લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી ઉઠાવવી પડે છે. પહેલા વરસાદે જ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. આપ જોવો છો તે પ્રકારે આ કલેક્ટર કચેરી ખાતેનો અંડરબ્રિજ છે અને આ અંડરબ્રિજની અંદર ગઈકાલે પડેલા વરસાદના કારણે પૂરો અંડરબ્રિજ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. 2 બસ જે છે તે પણ આ જે બ્રિજ છે તેની અંદર ફસાણી હતી. અલબત્ત તેની અંદર રહેલા જે મુસાફરો છે તેમને ગઈકાલે રાત્રે સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને ફસાયેલી 2 બસો જે છે તેને હવે બહાર કાઢવા માટેની જે મજૂરો છે તેમને બોલાવવામાં આવ્યા છે ને તેઓ ધક્કા લગાવીને આ ફસાયેલી બંને બસ જે છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દ્રશ્યો રાજ્યના પાટનગર ગાંધીનગરના છે, સ્માર્ટ સિટી ગાંધીનગરના છે, પાટનગરના છે અને તેને જ પહેલા વરસાદે જ આ તમામ કોર્પોરેશનની કામગીરી, તમામ કોર્પોરેશનના દાવાઓ જે છે તેની પોલ ખોલી છે અને જે દ્રશ્યો છે તે હકીકત છે, તે પરિસ્થિતિ છે કે કયા પ્રકારનું કામ થયું છે અને ગાંધીનગરના પાટનગરના અંડરબ્રિજોની કયા પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મુસીબત વધારી દીધી છે. સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકો રાહદારીઓ જેને કારણે પરેશાન થઈ ગયા. તો વાંસદા, ચીખલી અને ખેરગામમાં પણ વરસાદ વરસ્યો અને તેને કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ. ચીચબારખી, બારડી અને લખાલી ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી. કારવેલના નવા કોઝવેની સ્થિતિ તો દયનીય થઈ ગઈ અને એ પણ વહેલા વરસાદમાં. મધુબન ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશ છે. સુરત શહેરમાં પણ સ્થિતિ એવી બની કે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયું અને વાહન ચાલકો સૌથી વધુ મુસીબતમાં મુકાયા. નવસારી, ચીખલી, તાપીમાં પણ વરસાદ વરસ્યો. વલસાડમાં પણ વરસાદ પડ્યો. ખાસ કરીને જ્યારે વલસાડની વાત કરવામાં આવી તો ત્યાં તો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા. રસ્તાઓ પણ વરસાદને કારણે તૂટી ગયા. મધુબન ડેમમાં પાણીની આવક વધતા મધુબન ડેમનો જળ સંચય વધ્યો છે અને તેને કારણે ખેડૂતો ખુશ છે. જો કે સૌથી વધુ મુસીબત જે શાળાએ જતા વિદ્યાર્થીઓ છે, નોકરીએ જતા નોકરિયાત વર્ગ છે તેમને ઉઠાવવાનો વારો આવ્યો. ઉપરવાસમાં વરસાદને લઈને ધરમપુરની તાન, માન અને લાવરી નદીમાં ઘોડાપુર આવ્યું. કાંગવી શેરી માળનો પુલ અને સિદુંબર ભટાડી ફળિયાનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. આંબોસી ભવઠાણનો પુલ, ભેંસદરા લાવરીનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો. વલસાડના અનેક પુલ ધરાશાયી થતા ગ્રામજનોનું જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડના અનેક એવા કોઝવે અને પુલ છે કે જ્યાંથી પાણીનો પ્રવાહ નદીની જેમ વહી રહ્યો છે, જેને કારણે તેના પરથી પસાર થવું એ અશક્ય થઈ ગયું છે. જો તેના પરથી પસાર થાય તો જીવ સટોસટીનો ખેલ થાય અને એટલા માટે જે આ પુલ છે એ પુલ બંધ થવાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક રીતે જોતા કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. મધુબન ડેમની સપાટી 71.15 મીટરે પહોંચી છે. પેહક ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે જ લોકોને પણ નદી કાંઠે ન જવા પ્રશાસને અપીલ કરી છે. વલસાડ, ઉમરગામ, દમણ અને સેલવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં જે પાણીનો ભરાવો થયો છે, સ્થિતિ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવ્યું. દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં આવેલા જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરેક ગામને સૂચન કરી દેવામાં આવ્યું છે. હાલ મધુબન ડેમની સપાટી 71.15 મીટર પર પહોંચી ચૂકી છે. આ ઉપરાંત પેહક ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નદીનું સ્તર પણ વધશે તેને જોતા વલસાડ, ઉમરગામ, દમણ અને સેલવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ખેરગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું. નવસારીની તાન અને ઔરંગા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને ખટાણા, ચીમનપાડા, મરઘમાળ ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. બહેજ, કુટી ખડક, ભાભા ગામને જોડતો આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાધઈ, મરલાને જોડતો ગરગડિયા પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવસારી અને વલસાડ જિલ્લાના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વાત ડાંગ જિલ્લાની કરીએ, જ્યાં અવિરત વરસાદથી હાલાકી ઊભી થઈ છે. 4 મુખ્ય નદીમાં ઘોડાપુર આવ્યું. અનેક કોઝવે પરથી નદીના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે. અંબિકા નદી પરના સુસરદા કોઝવે પર પાણી ફરી વળ્યું. લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. અંબિકા નદી પર સુસરદા કોઝવે પરથી નદીના પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના પરથી લોકોએ પસાર થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ હજુ પણ વરસાદ જો પડે તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે એક તરફ ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય તો ખીલી જ ઉઠે છે, પરંતુ તેની સાથે જ નદી નાળાઓ છલકાય છે અને નદીનો પ્રવાહ પુલ અને રસ્તાઓ પરથી વહેતો થાય છે. તેને કારણે લોકોએ જીવના જોખમે રસ્તાઓ પરથી પસાર થવાની સ્થિતિ ઊભી થઈ છે. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી, જેને કારણે આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જે વરસાદ વરસ્યો છે, ગિરમાળ ધોધ તેને કારણે સક્રિય થઈ ગયો. સિંગાણા ગામ નજીક પૂર્ણા નદી પર આવેલો છે આ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીરા ધોધ બાદ ડાંગ જિલ્લામાં ગિરમાળ ધોધ સૌથી વધુ પ્રચલિત છે.
તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો. કોતર અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. વરસાદ વચ્ચે લો લેવલ પુલ જે પાણીમાં ગરકાવ થઈ ગયો. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે. તાપી નદી પર આવેલો આ લો લેવલ બ્રિજ જે હાલ નદી નાળામાં જે પાણીની આવક થઈ તેને કારણે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં હજુ પણ ધોધમાર વરસાદ છે જેને કારણે કોતરો અને નદી નાળા છલકાઈ રહ્યા છે, જેને લઈને રસ્તાઓ પરથી પણ હવે નદીના પાણી વહેવા લાગ્યા છે. લો લેવલ પુલની ઉપરથી પાણી વહેતા સંપર્ક કપાયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 25 જૂન સુધી વરસાદ પડી શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નવસારી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને આણંદમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, બોટાદ અને ભાવનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે. પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે, જેને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन है दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है. इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में. और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है. पहला दिन हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી. હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે. તેમણે જણાવ્યું છે કે 23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદની આગાહી છે. 26 થી 30 જૂન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અત્યારે લગભગ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતના ઘણા ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વધુમાં જોઈએ તો તારીખ 23 થી 26માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેની અસર પણ છત્તીસગઢના ભાગોમાં થઈને છેક મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકશે. એટલે તારીખ ત્યારબાદ પણ બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે. અરબ સાગર એટલો બધો સક્રિય નહીં રહે, એટલે બંગાળ ઉપસાગરની એક પછી એક બનતી સિસ્ટમો અને અરબ સાગરના ભેજના કારણે લગભગ તારીખ 24મી જૂનથી જ રાજ્યના ભાગમાં વરસાદી વાહન આવી પહોંચશે અને તારીખ 26 થી 30 જૂનમાં રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, સુરત અને કેટલાક નર્મદા, ભરૂચના ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.